ન દંભના પાખંડ મધરાતે સત્ય બોલીશું હૃદય નીચોવી નીચોવીને. છેલ્લા 5-6 દિવસથી ગુજરાતના તમામ મીડિયા જગતમાં મુખ્ય પ્રવાહમાં જે મીડિયા ચેનલ છે, યુટ્યુબ ચેનલ છે, ત્યાં એક ચર્ચાએ જોર પકડ્યું છે. મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશન, દિલીપ મામા અને મહિપતસિંહ ચૌહાણ પર લાગતા આરોપો, નાણાકીય ઉચાપતને લઈને લાગતા આરોપોને લઈ અને ચર્ચા ચાલી રહી છે. તો મિત્રો, આ મામલો માત્ર ઉચાપતનો નથી. આ મામલો મહિપતસિંહ ચૌહાણના સામાજિક કાર્યો, માનવતાસભર કાર્યોને રોકવા માટેનું ષડયંત્ર છે. બીજું, દિલીપ મામાને પણ એટલા માટે ટાર્ગેટ કરવામાં આવે છે કે એમનો ક્ષત્રિય પ્રેમ. દિલીપ મામા કૃતજ્ઞતા વ્યક્ત કરે છે ક્ષત્રિયો પ્રત્યે વારંવાર, એટલે એમને ઘણો બધો વિરોધનો સામનો. કેમ કે ભારત કૃતજ્ઞ દેશ છે ને. ભારત કાયર, નપુંસક, દંભી લોકોનો દેશ છે. અનગ્રેટફુલ, અનફેર, કરેલા ઉપકારને ભૂલી જવાવાળા લોકોનો દેશ છે. સાહેબ, જે ક્ષત્રિયોએ 400 વર્ષ સુધી પોતાના ક્ષત્રિય ધર્મનું પાલન કરી વિદેશી આક્રાંતાઓને આ ધરતી પર પગ નહોતો મૂકવા દીધો, કોઈ યુવાન ક્ષત્રિય હોતો નહીં. બધા કેસરિયા કરીને રણભૂમિમાં શહીદ થઈ જતા. અને ક્ષત્રાણીઓ બાળકોને મોટા કરતી ને કહેતી કે તારે પણ 18-20 વર્ષનો થઈ અને લડવા જવાનું છે. પ્રથમ વખત તોપો આવી અને ક્ષત્રિયો તો તોપોના નાળચામાં પણ પોતાના શીશને, માથાને ઘુસાવી દીધા, જેથી તોપો બગડી જાય. આ કોમ્યુનિટી, આપણી માર્શલ કોમ્યુનિટી આપણને નથી ગમતી. ભારત એકમાત્ર એવો દેશ છે મિત્રો જ્યાં એની માર્શલ કોમ્યુનિટી, એના માટે લડવાવાળી કોમ્યુનિટી પર જોક બને. એ ચાહે રાજપૂતો ઉપર જોકની વાત હોય, મરાઠાઓ ઉપર સૌથી વધુ જોક બન્યા છે, અને શીખો ઉપર સૌથી વધુ જોક આ દેશની અંદર બને. એટલે આખી દુનિયામાં આવો કૃતજ્ઞ દેશ માત્ર ને માત્ર ભારત છે. ઇઝરાયલ જુઓ, છેલ્લા 3000 વર્ષમાં યહૂદીઓ માટે કશુંક નાનકડું યોગદાન કરનારા લોકોને એ ભૂલ્યા નથી. એના એક બાળકને ખબર હોય. એમના માટે ભારતમાંથી કે બીજા દેશમાંથી પણ કોઈએ કંઈ કર્યું હોય તો એ પણ એ ભૂલતા નથી. હમણાં જ આપણા જામનગરના રાજાનું સ્ટેચ્યુનું અનાવરણ એમને કર્યું, કેમ કે જે તે સમયે એમને આશરો આપ્યો હતો. હું તો ટ્રેનમાં પણ જોઉં છું તો ઘણી બધી આપણી આંટીઓ, પેલા આર્મીવાળા આપણા અચાનક જવાનને ઘરે જવાનું થયું હોય તો એ બેસે નહીં, એટલે આમ આંટીઓ પેલી ઢોકળા થેપલાવાળી પગ, પેલો મિલિટરીવાળો આવ્યો છે કે પગ આમ કરી નાખો પહોળા અને બેસવા ન દેશો. આવા લોકો છીએ, આવા કૃતજ્ઞ. મતલબ ઘણી વખત એવું થાય કે આ દેશ માટે કશુંક કરાય. મતલબ આ કઈ પ્રજા માટે આપણે લડી રહ્યા છીએ? કઈ પ્રજાને બચાવવા માટે આપણે આ બધા સર્વોચ્ચ બલિદાન આપીએ છીએ, પ્રાણોની આહુતિ આપીએ છીએ? દિલીપ મામાનો ક્ષત્રિય પ્રેમ ખટકે છે, મહિપતસિંહના કાર્યો ખટકે છે. 4000 જીવને સાચવી રહ્યો છે એ વ્યક્તિ. 4000 લોકોને સાચવી રહ્યો છે. એમનું રોટી કપડાં મકાનથી સંરક્ષણ કરી રહ્યો છે, સંવર્ધન કરી રહ્યો છે. આવનારા દિવસોમાં હોસ્પિટલ પણ બનાવે છે નિઃશુલ્ક. એટલે તો ઘણા બધા લોકોને આ ખટકે. અને બીજું એક સંકુચિતતા, કુંઠિતતા છે. ચોક્કસ સમુદાયના લોકોના ફાઉન્ડેશન હોય તો એમને આપવામાં આવે. એટલે પોપટ આહિર ને મહિપતસિંહના ફાઉન્ડેશનને પણ એ રીતે ટાર્ગેટ કરવામાં આવે છે કે ચોક્કસ સમુદાયના હોય ફાઉન્ડેશન તો એને સહયોગ કરો. એ સંકુચિતતા, કુંઠિતતા. એક સનાતનનો વાળો નથી રાખવો, આમને અલગ અલગ વાળા કરવા છે. એટલે આવા સંકુચિત, કુંઠિત લોકો જેમને ભારતને તોડ્યું છે, નુકસાન કર્યું છે, એમને મહિપતસિંહ નહીં ગમે, એમને દિલીપ મામા જેવા લોકો નહીં ગમે. મિથ્યાચારી લોકો છે, મિથ્યા અહંકારી લોકો છે. તમારા માટે અહીંયા સાહેબ વીર વછરાજસિંહ સોલંકી, મારી બાજુમાં ચિંચવાડાને ત્યાંથી રણની અંદર લગ્નના મંડપેથી એ મહાપુરુષે પોતાના ક્ષત્રિય ધર્મનું વહન કર્યું અને રણમાં શહીદ થયા, બચાવતા ગાયોને. તો એમને કે બીજા કોઈ ક્ષત્રિયોએ તો લડતા પહેલાં નહોતું વિચાર્યું
કે આ પ્રજાપતિની ગાય છે, આ બ્રાહ્મણની ગાય છે, આ વાણિયાની ગાય છે. એમને તો પોતાના ક્ષત્રિય ધર્મનું વહન કર્યું, એમને તો યુદ્ધો કર્યા સનાતની, બધા જ સનાતની માટે, બધા જ ભારતીયો માટે. તો એ લોકોને કેમ આપણે સંકુચિતતાથી જોઈએ છીએ, એમને કેમ આપણે અલગ રીતે જોઈએ છીએ? જેને રક્ત રેડ્યું એના ઉપર જોક બનાવી, એના માટે આટલી બધી નફરત કેમ? એટલે મહિપતસિંહ ઘણું ઉદ્દાત કાર્ય કરી રહ્યા છે, માનવતા સફર કાર્ય કરી રહ્યા છે. હવનમાં હાડકા નાખવાની ચેષ્ટા છે. ઘણા બધા પત્રકારો પણ હું જોઉં છું બે કોડીના, કે જે રીતે મહિપતસિંહના પ્રશ્નો હું જોઉં છું તો મને એમાં એમ થાય કે હવે આમને શું સમજાવવું, શું સમજાવે મહિપતસિંહ. એટલે મહિપતસિંહ બિલકુલ વિચલિત ન થાય. આ હવનમાં હાડકા નાખવાના કાર્યો છે. મહિપતસિંહને મળતી દાનની સરવાણીમાં ઓર વધારો થશે. મહિપતસિંહ જેવો અણિશુદ્ધ સત્યનિષ્ઠ વ્યક્તિ, એની અંદર ક્ષત્રિયતા છે, એ ભાવ છે. અને દિલીપ મામા જેવા કૃતજ્ઞ લોકોની આપણને જરૂર છે, જે આ સંસ્કૃતિ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા લોકોની વાતોને બિરદાવે. ભાઈ એ જ ભારતની સંસ્કૃતિ. ગુણ પૂજા હતી, ગુણ પૂજા હતી ભારતમાં. અને કૃતજ્ઞતા મોટું પાપ હતું. 5 મહાપાતકમાં કૃતજ્ઞતા, કે જેનું પ્રાયશ્ચિત ન હોય, કોઈ આપેલા બલિદાનો ભૂલી જવા, એ કૃતજ્ઞતા છે. તો મહિપતસિંહ ચૌહાણ બિલકુલ વિચલિત ન થાય. હવનમાં હાડકા નાખનારા અસુરો છે, અને એક ક્ષત્રિય ભાવવાળો ક્ષત્રિય યુવાન વધુને વધુ ઉદ્દાત કાર્યો કરતો જશે, એવી આપણી શુભકામનાઓ એમની સાથે. અને દિલીપ મામાને પણ આપણે વંદન કરીએ કે આ બધા કૃતજ્ઞ બે કોડીના લોકોની વચ્ચે એની અંદર કૃતજ્ઞતા છે, ગુણ પૂજા છે. ધન્યવાદ.